નમસ્કાર મિત્રો, આપ સૌનું ગુજરાતી યોજના માર્ગદર્શક ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવાનું તેની ઓનલાઈન સ્ટેપ બાય સ્ટેપ વિગત જાણીશું. ગૂગલ ખોલવાનું રહેશે. ગૂગલની અંદર તમારે ઈ શ્રમ કાર્ડ લખેતા જ પહેલી જ વેબસાઇટ તમને eShram.com લખેલું છે, તેમાં નીચે ગો ટુ મેઇન પેજ જે લખેલું છે તેના ઉપર ટિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમે જમણી બાજુની અંદર તમે જોઈ શકો છો કે નીચેની સાઈડની અંદર આ જે એરો બતાવે છે તેમાં પ્લેટફોર્મ વર્કર નામનું લખાણ છે, એની ઉપર રજીસ્ટર ઉપર ટિક કરવાનું રહેશે. આ પ્રકારનું મેનુ ખુલી જાય છે. તેની અંદર તમારે અહીંયા સૌથી પહેલા આધાર કાર્ડ દ્વારા જે લિંક મોબાઈલ નંબર જે છે એ તમારે અહીંયા દર્જ કરવાનું રહેશે. તમે અહીંયા જે નીચે કેપ્ચા આપેલો છે તે કેપ્ચાને અહીંયા લખવાનો રહેશે. જેવો તમે કેપ્ચા લખી દો છો ત્યારબાદ નીચે અહીંયા તમને પૂછવામાં આવશે કે ઈપીએફઓમાં કોઈ પણ પ્રકારનું પેન્શન લો છો કે નહીં. તો અહીંયા મોટા ભાગના વ્યક્તિઓ ઈપીએફનું કોઈ પણ પ્રકારનું પેન્શન લેતા નથી, એટલે નો ઉપર ટિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે જો મેમ્બર ઓફ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ના હો તો તેના ઉપર ટિક કરવાનું રહેશે, નહીં તો નો ઉપર ટિક કરીને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. જે ઓટીપી તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે. ઓટીપી ટાઈપ કર્યા બાદ નીચે જઈ આ કેપ્ચા આપેલો છે, કેપ્ચા ભર્યા બાદ તમારે અહીંયા આગળ સબમિટ ઉપર ટિક કરવાનું રહેશે. ત્યારબાદ આ પ્રકારનું મેનુ ખુલે છે, જેની અંદર તમારે આધાર કાર્ડ નંબર અહીંયા 3 ખાનાની અંદર ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ નીચે જે કેપ્ચા આપેલો છે તે કેપ્ચા ખાના માટે ભરવાનો રહેશે. નીચે આ આઈ એગ્રી ટુ ટર્મ એન્ડ કન્ડિશન ફોર રજીસ્ટ્રેશન અંડર ઈ શ્રમ પોર્ટલ જે લખેલું છે તેના ઉપર ટિક કર્યા બાદ આગળ વધવાનું રહેશે અને ત્યાં સબમિટ ઉપર ટિક કરીને આગળ વધવાનું રહેશે. અને ત્યારબાદ સબમિટ ઉપર ટિક કરશો એટલે તમે આગળના ઓપ્શનમાં જશો, જ્યાં તમારે ઓટીપી આપવાનું રહેશે. જે આધાર કાર્ડથી લિંક મોબાઈલ નંબર જે છે તેના ઉપર એક ઓટીપી આવશે. તે ઓટીપી તમારે અહીંયા દર્જ કરવાનો છે અને ત્યારબાદ નીચે આપેલા કેપ્ચાને તમારે આ ખાનાની અંદર કેપ્ચા લખ્યા બાદ તમારે વેલિડેટ ઉપર ટિક કરવાનું રહેશે. જેવું તમે વેલિડેટ ઉપર ટિક કરો છો ત્યારબાદ તમે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળે છે. તેની અંદર તમે અહીંયા આધાર કાર્ડની અમુક ડિટેલ્સ તમારે ઓટોમેટિક લઈ લે છે. તે કન્ટિન્યુ પર ટિક કર્યા બાદ તમારે અહીંયા છે પણ વધારાની ડિટેલ્સ જે ભરવાની બાકી છે તેની અંદર તમારે ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી, બીજો કોઈ મોબાઈલ નંબર હોય તો બીજો કોઈ મોબાઈલ નંબર, મેડિકલ સ્ટેટસની અંદર તમારા લગ્ન થઈ ગયેલા છે કે નથી થઈ ગયેલા તે પણ અહીંયા તમારે ભરવાનું રહેશે. તમારે અહીંયા ફાધર નામ લીધો છો, ત્યારબાદ ફાધર નામ લખ્યા બાદ અહીંયા તમારે આ ખાનામાં મધર નામને લીધો છો. ત્યારબાદ સોશિયલ કેટેગરીની અંદર તમે એસસી, એસટી, ઓબીસી કે શેમાં આવો છો તે ટિક કરવાનું રહેશે. અહીંયા જો કેટેગરી સર્ટિફિકેટ હોય તો તમારે એ નાખવાનું રહેશે. જો કેટેગરી સર્ટિફિકેટ ન હોય તો તમે અહીંયા આગળ વધી શકો છો. ત્યારબાદ તમારે અહીંયા બ્લડ ગ્રુપની અંદર બ્લડ ગ્રુપ હોય તો તમારે બ્લડ ગ્રુપ નાખવાનું રહેશે અને ત્યારબાદ ડિફરન્ટ એપ્લાઇડ તો હોય તેના ઉપર નો ટિક કરવાનું રહેશે. પછી નોમિની ડિટેલ્સની અંદર તમારે અહીંયા નોમિનીની ડિટેલ્સ નાખવાની રહેશે. તેની અંદર તમારે સૌ પ્રથમ અહીંયા નોમિનીમાં નામ લખવાનું રહેશે. ત્યારબાદ તેમની બર્થ ડેટ હોય તો જન્મ તારીખ લખવાની રહેશે અને ત્યારબાદ અહીંયા તમે જેન્ડરમાં મેલ કે ફિમેલ ઉપર ટિક કરવાનું રહેશે. રિલેશન વિથ એપ્લિકેન્ટની અંદર તમે અહીંયા મધર ટિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમે અહીંયા આગળ જોવો છો તો અહીંયા એડ્રેસ નોમિનીનું આપવામાં આવશે અને નોમિનીનો મોબાઈલ નંબર જો હોય તો મોબાઈલ નંબર તમારે લખવાનો રહેશે. ત્યારબાદ તમે અહીંયા રિલેશનશિપની ડિટેલ ભર્યા બાદ આગળ વધો છો ત્યારે રેસિડેન્શિયલ ડિટેલ ભરવાની રહેશે. ત્યાં તમારે અહીંયા હોમ જે સ્ટેટમાં તમે મૂળ જે જગ્યાએ રહેતા હોય તેનો સ્ટેટની અંદર ભરવાનું છે. ત્યારબાદ તેનો જિલ્લો જે હોય એ જિલ્લો ટિક કરવાનો રહેશે અને જો આ સ્પેસિફિક આઈડી જે છે એ ના હોય તો તમે ન ભરો તો પણ ચાલે. અહીંયા ગામડું કે શહેરીકરણ જે પણ તમે આવતું એ ટિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા એડ્રેસ વનની અંદર પહેલી લાઈનમાં તમારે એડ્રેસ વનનું ટાઈપ કરવાનું રહેશે. એડ્રેસ ટુની અંદર તમારે બીજી લાઈનમાં જે એડ્રેસ આવતું તે ટિક કરવાનું રહેશે. સ્ટેટની અંદર તમારે જે રાજ્ય લાગુ પડતું હોય તે રાજ્ય ટિક કરવાનું છે. આપણે ગુજરાત ટિક કરીશું. ત્યારબાદ જિલ્લો જે આવતો એ જિલ્લો અને ત્યારબાદ સબ ડિસ્ટ્રિક્ટ જે આવતું તે તમારે ટિક કરવાનું રહેશે. ત્યારબાદ ગામડાની અંદર જે વિલેજ આવતું હોય વિલેજ ટિક કરવાનું રહેશે અને પિનકોડમાં જે પણ આવતું હોય તે તમે ટિક કરી શકો છો. અહીંયા તમે સ્ટેઇંગ ઓન કરંટ લોકેશનની અંદર તમે જેટલા સમયથી ત્યાં રહેતા હોય તે તમે ટિક કરી શકો છો અને ત્યારબાદ તમે અહીંયા જે પરમાનન્ટ એડ્રેસમાં પણ જો એ ઉપરવાળું જે છે એ નેટ એડ્રેસ હોય તો તમે એને સેમ ટુ સેમ ટાઈપ કરીને પૂરેપૂરું એડ્રેસ ભર્યા બાદ તમે આગળ વધી શકો છો. તમે જોઈ શકો છો કે નીચે સેવ એન્ડ કન્ટિન્યુ લખેલું છે તેના ઉપર ટિક કરીને તમારે આગળ વધવાનું છે. તો અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર તમે જોઈ શકો છો કે તમારે જે પણ લાગુ પડતું હોય એ તમારે અહીંયા ટિક કરવાનું રહેશે અને ત્યારબાદ એજ્યુકેશન સર્ટિફિકેટ જો હોય તો તમારે નાખવાનું રહેશે, ન હોય તો ચાલે. મંથલી ઇન્કમ સ્લેબની અંદર 10,000 કે તેથી વધુ ટિક કરતા હોય તો તે અને ઇન્કમ સર્ટિફિકેટ જો હોય તો તમારે નાખવાનું, ન હોય તો ચાલે અને ત્યારબાદ કન્ટિન્યુ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પ્રાઇમરી ઓકેશનની અંદર અહીંયા
તમે સૌથી પહેલા અહીંયા પૂરેપૂરું લિસ્ટ આપેલું છે કઈ કઈ બાબતના તમે અહીંયા ફોર્મ ભરી શકો છો. કોઈ પણ બાબતનું તમે જે પણ ધંધો કરતા હોય અથવા તો નોકરી કરતા હોય અથવા તો કોઈ પણ બિઝનેસ કરતા હોય તે બાબતનું તમામે પૂરું લિસ્ટ આપેલું છે. તેની અંદર તમે જોઈ શકો છો અને અહીંયા તમે પ્રાઇમરી ઓકેશનની અંદર તમારે જે પણ લાગુ પડતું હોય તે તમારે ટિક કરવાનું રહેશે. અહીંયા મારા કિસ્સાની અંદર જ્વેલર્સનું કામ કરે છે એટલે જ્વેલરીનું વર્કર હોવાથી અહીંયા મેઇન પ્રાઇમરીની અંદર જ્વેલરીનું ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ પ્રાઇમરી ઓકેશનમાં તમે કેટલા વર્ષનો એક્સપિરિયન્સ ધરાવશો તે તમારે ટિક કરવાનું રહેશે. ત્યારબાદ સેકન્ડરી ઓકેશનની અંદર તમારે કેટલા સમયથી તમે બીજો કોઈ એના સાઈડમાં ધંધો કરો છો, સાઈડમાં બીજું કોઈ કરો છો કે નથી કરતા તે તમારે ટિક કરવાનું રહેશે. અને ત્યારબાદ ઓકેશન સર્ટિફિકેટ હોય તો તમારે એ નાખવાનું રહેશે, ન હોય તો તમે એ સ્કીપ કરી શકો છો. તમે અહીંયા નીચે જોઈ શકો છો કે હાઉ ડીડ યુ એક્વાયર સ્કિલ્સ, ડીડ યુ રિસીવ ઓકેશન ટ્રેનિંગ. જો તમે સરકાર તરફથી કોઈ ટ્રેનિંગ લેવા માંગતા હો તો લઈ શકો છો. સોફ્ટ સ્કિલ જે છે બીજા નંબરની સ્કિલ જે છે એ તમે કેવી રીતે મેળવી છે તો સેલ્ફ લર્નિંગ અથવા તો તમે કોઈ જોડે નોકરીમાં મેળવી છે તો એ પણ તમે ટિક કરી શકો છો. ત્યારબાદ નીચેની અંદર જે છે તમે જેમ જેમ નીચે આવો છો એટલે નીચે ઇન્ટરેસ્ટેડ ઇન સ્કિલ અપગ્રેડ, તો તમે આ સ્કિલને અપગ્રેડ કરવા માંગો છો તો તેના માટે ટેકનિકલ રિસીવ લેવો તો તે પણ તમે ટિક કરી શકો છો. અહીંયા તમારા બેંક ડિટેલની અંદર બેંકનું આધાર કાર્ડ જે લિંક છે એ બેંકના એકાઉન્ટ નંબર, ત્યારબાદ કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબર અને ત્યારબાદ અહીંયા તમારે એકાઉન્ટ હોલ્ડરનું પૂરેપૂરું નામ લખવાનું રહેશે અને IFSC કોડ બેંકનું જે હોય જેવું તો તમે લખશો એટલે સીધું જ બેંકનું નામ અને બ્રાન્ચ નેમ ઓટોમેટિક આવી જાય છે. ત્યારબાદ તમે અહીંયા સેવ અને કન્ટિન્યુ પર ટિક કરવાનું રહેશે. જેવું જે સેવ એન્ડ કન્ટિન્યુ પર ટિક કરો છો ત્યારબાદ તમે આગળના પેજમાં આવી જાઓ છો. ત્યાં તમને પૂરેપૂરી ડિટેલ આખી બતાવવામાં આવશે જેને તમે એકદમ પરફેક્ટ જોઈ લેવાની છે. અને જો તમે એમાં એડિટ કરવા માંગતા હો તો નીચે એડિટ ઉપર જઈને એડિટ પણ કરી શકો છો. જો તમારે આ પૂરેપૂરી માહિતી પરફેક્ટ હોય તો તમે તેને અંદર સબમિટ કર્યા બાદ તમને અહીંયા તમારું પોતાનું ઈ શ્રમ કાર્ડ જોઈ શકો છો. તે પૂરેપૂરું બની જાય છે. અહીંયા તમે ડાઉનલોડ UNI કાર્ડ ઉપર ટિક કર્યા બાદ તમે તેને ડાઉનલોડ પણ કરી શકો છો. આ હતો પૂરો વિડીયો ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું તે બાબતનો. આવા જ પ્રકારની સરકારી માહિતી માટે અમારી ચેનલ ગુજરાતી યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને મિત્રો સાથે શેર કરજો જેથી બીજા લોકો પણ આ સરકારી યોજનાનો લાભ લઈ શકે. માટે નમસ્કાર, ફરી મળીશું આવા જ પ્રકારની માહિતી સાથે. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.